સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની સો સાતી દેખે સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વે નિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશ હો છેદવા સાથી સાધકનો તુમ્હાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણ શોણ્યે તને રશની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તુરી જતા શકલ જ્ઞાયક દેવરીસે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંટણં નમો સિદ્ધણં નમો અયરણં નમો વજણં નમો લય સવ સાવણં ચત્તારી મંગળમ અરિહંતા મંગળમ સિદ્ધા મંગળમ શાહુ મંગળમ કેવલી પંતો ધમ્મો મંગળમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમ્મો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ સંવર અધિકાર 181 થી 183 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજી રહ્યા છીએ. તો સૌથી પહેલા એનું હરિગીત. ઉપયોગમાં ઉપયોગ કો ઉપયોગ નહીં ક્રોધાદિમાં છે ક્રોધ ક્રોધમહી જ નિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં ઉપયોગ છે નહીં અષ્ટવિધ કર્મો અને નો કર્મમાં કર્મો અને નો કર્મો કંઈ પણ છે નહીં ઉપયોગમાં આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવની ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગ શુદ્ધાત્મા કરે. એમાં છેલ્લે આપણે આવ્યું હતું આત્મા જે છે એ ત્રિકારી નિત્ય ધ્રુવ છે અને વર્તમાન જે જાણન ક્રિયા એટલે કે એની સન્મુખની સ્વસન્મુખની ક્રિયા થાય એમાં એ જણાય એટલે કે જાણન ક્રિયામાં આત્મા જણાય છે. માટે જાણન ક્રિયાને આધાર કીધો, આત્માને આધે કીધો. બે એક સ્વરૂપ છે એટલે કે ઉપયોગ એ ઉપયોગ ઉપયોગ એ ઉપયોગ એટલે કે જાણન ક્રિયામાં આત્મા છે, ઉપયોગમાં ઉપયોગ. પહેલો ઉપયોગ આપણે જાણન ક્રિયાને કીધો અને બીજો ઉપયોગ એટલે આત્મા એટલે કે જાણન ક્રિયામાં આત્મા છે.
આત્મા રાગમાં નથી, આત્મા શરીરમાં, વાણીમાં, પરદ્રવ્યોમાં નથી. એ જાણન ક્રિયા એટલે કે જાણવાનો ઉપયોગ જે થાય, એ જે ક્રિયા થાય એના આધારે આત્મા જણાય છે. એથી એ જાણન ક્રિયામાં પ્રતિષ્ઠિત છે, દ્રઢ રહેવા રૂપ છે. ક્રોધાદિ એટલે કે પુણ્ય પાપના જે વિકારી ભાવ, એ જે ક્રોધાદિ ક્રિયારૂપ એ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એ વિકારી ભાવ એ ક્રિયામાં પ્રતિષ્ઠિત છે. એ વિકારી ભાવ એટલે કે એ વિકારી ભાવ વિકાર પરિણીતિમાં રહેલા છે. જાણન ક્રિયામાં જેમ આત્મા છે રહેલ છે, એવી રીતે વિકાર પરિણીતિની ક્રિયામાં વિકાર, રાગ દ્વેષ આદિ વિકાર ભાવ રહેલો છે. અહીં અત્યારે ભાવ કર્મની વાત છે, એવું દ્રવ્ય કર્મ અને નો કર્મમાં સમજી લ્યું. એ વિકાર પરિણીતિની ક્રિયામાં વિકાર રહેલો છે. એટલે કે વ્યવહાર કરે તો કહે છે કે વ્યવહાર એ વિકાર છે અને એ વિકારની પરિણીતિમાં વિકાર રહેલો છે. એની અંદર આત્મા નથી, આત્મામાં નથી, આત્મા નથી, આત્મામાં નથી. ક્રોધાદિનું ક્રોધાદિ ક્રિયા સાથે અભિન્નપણ હોવાથી, ક્રોધાદિનું કોની સાથે અભિન્નપણું છે? ક્રોધાદિ ક્રિયામાં. તો ક્રોધાદિ ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાથી, જેમ જાણન ક્રિયા આત્મા સાથે અભિન્ન હોવાથી તે જાણન ક્રિયા તે આધાર પ્રતિષ્ઠિત એટલે કે જાણન ક્રિયાને આધાર કીધો ને એના આધારે આત્મા છે એટલે કે જણાય છે એટલે એને આધેય કીધો. એમ ક્રોધાદિ ક્રિયા એ જેમ જાણન ક્રિયાથી આત્મા જણાય છે, એમ ક્રોધાદિ ક્રિયામાં ક્રોધાદિ પ્રતિષ્ઠિત છે. એટલે કે ક્રોધાદિ ક્રિયાને આધાર કીધો ને ક્રોધાદિને આધેય કીધો. ક્રોધાદિ ક્રિયા અને જાણન ક્રિયા ભિન્ન છે, આત્માથી તદ્દન ભિન્ન છે. એનો અર્થ શું થયો? વ્યવહાર રત્નત્રયનો જે રાગ થાય, કસાય થાય, એ ક્રોધાદિથી કેવો છે? અભિન્ન છે. વ્યવહાર રત્નત્રયનો જે રાગ થાય, કસાયની મંદતા પૂર્વકનો જે શોભ ભાવ થાય, એ ક્રોધાદિથી અભિન્ન છે. ક્રોધ, માન, માયા, લોભ આદિથી અભિન્ન છે. એ વિકારથી કેવો છે? અભિન્ન છે. અને આત્માથી કેવો છે? તદ્દન ભિન્ન છે. બે વચ્ચેનું ભેદ જ્ઞાન સિદ્ધ કરે છે. વ્યવહાર રત્નત્રયનો જે રાગ થાય, જે કસાય થાય, તે ક્રોધાદિથી અભિન્ન એટલે કે ભાવથી અભિન્ન છે. ક્રિયા એ ક્રોધાદિની ક્રિયા એ ક્રોધાદિ ભાવથી કેવી છે? અભિન્ન છે. અને આત્માથી કેવી છે? તદ્દન ભિન્ન છે. એટલે કે દરેક પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એટલે વિકાર ભાવ જે છે એ એની પર્યાયમાં જે પરિણમન છે એમાં એ રહેલ છે. એ વિકાર પરિણમનમાં એ રહેલ છે. એની અંદર પ્રતિષ્ઠિત છે, આત્મામાં નહીં. એટલે કે વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે, જે રાગ છે, એ એની પર્યાયની ક્રિયામાં રહેલ છે. એ રાગ, એ ભાવ એ એની પર્યાયની ક્રિયામાં રહેલ છે. પ્રતિષ્ઠિત ક્રિયામાં એટલે કે ક્રિયામાં રહે છે, આત્મામાં નહીં. એનો અર્થ શું થયો? ક્રોધાદિ ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે, ક્રોધાદિ ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે, એટલે કે વિકારી ક્રિયાનું વિકારી ભાવથી અભિન્નપણું હોવાને લીધે ક્રોધાદિમાં છે ને અંદર ગાથામાં ક્રોધ ક્રોધમહી જ એટલે કે ક્રોધાદિમાં જ છે. હવે જ્ઞાનનું સ્વરૂપ કેવું છે? અહીં જાણન ક્રિયા કીધું, જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે. જ્ઞાનનું સ્વરૂપ એટલે કે આત્માનું સ્વરૂપ, જ્ઞાન એટલે આત્મા, એનું સ્વરૂપ જાણન ક્રિયા છે. કે એની અંદર આત્મા જણાય છે. જાણવું, દેખવું, આનંદ, શાંતિ, આ બધી ક્રિયા જાણન ક્રિયામાં કહેવામાં આવી છે. આત્માની પર્યાયમાં જે જાણન, શ્રદ્ધા, શાંતિ, આનંદ છે, એ બધી જાણન ક્રિયા એ જ્ઞાનનું સ્વરૂપ એટલે કે આત્માનું સ્વરૂપ છે. જાણન ક્રિયા આત્માનું સ્વરૂપ છે. રાગ ને ક્રોધાદિ સ્વરૂપ એ એનું સ્વરૂપ નથી. જાણન ક્રિયા જ્ઞાનનું સ્વરૂપ છે. માટે જ્ઞાનને આધાય કીધો અને જાણન ક્રિયાને આધાર કીધો. આત્મા શેમાં રહેલો છે? તો કે જાણન ક્રિયામાં. જાણન ક્રિયા આધાર ને આત્મા આદિ. કેમ? એનાથી જણાય.
વાસ્તવમાં શાસ્ત્રમાં એમ આવે દ્રવ્યના આધારે પર્યાય છે. જો 3 પ્રકારના કથન હવે અહીં અત્યારે આ ગાથામાં પર્યાયના આધારે આત્મા, દ્રવ્ય, પર્યાયના આધારે દ્રવ્ય. કેમ કે એ જાણન ક્રિયા જે પર્યાય છે, વિતરાગ પરિણીતિ છે, એમાં આત્મા જણાય છે. જણાય છે એ આધારે જાણન ક્રિયાને આધાર કીધો અને આત્માને આધેય કીધો. બીજું કથન આવે શાસ્ત્રમાં, દ્રવ્ય આધાર એટલે કે દ્રવ્યના આધારે પર્યાય છે. પર્યાયમાંથી નથી આવતી, પર્યાય દ્રવ્યમાંથી આવે એવા કથન આવે. એ પર્યાય એ દ્રવ્યની છે આધારે, એ દ્રવ્યને આધાર કીધો, પર્યાયને આધી કીધું. ત્યાં હવે ત્રીજું કથન આવે, પર્યાય દ્રવ્યના આધારે પણ નથી, પર્યાય એના ગુણને આધારે પણ નથી, પર્યાય પર્યાયના આધારે છે. એ સ્વતંત્રતાની વાત છે. કેમ કે દ્રવ્ય પણ સ્વતંત્ર નિરપેક્ષ અહેતુક છે, ગુણ પણ દ્રવ્ય સ્વતંત્ર, ગુણ પણ સ્વતંત્ર નિરપેક્ષ અહેતુક છે, અને પર્યાય પણ સ્વતંત્ર નિરપેક્ષ અને અહેતુક છે. 3 પ્રકારના કથન આવે તો જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે રીતે સમજવું. તો અહીંયા જાણન ક્રિયાના આધારે આત્મા જણાય છે, માટે જાણન ક્રિયાને આધાર કીધો અને આત્માને આધેય કીધો. કેમ કે એનાથી જણાય છે માટે. તત્વસૂત્રની અંદર આપણે ગઈકાલે પણ લીધું હતું, દ્રવ્યાશ્રય, દ્રવ્યને આશ્રય ગુણ છે એવો પાઠ છે. દ્રવ્યાશ્રય નિર્ગુણા ગુણા, દ્રવ્યના આશ્રય ગુણ છે. અહીં તો પર્યાયની વાત છે, ત્યાં દ્રવ્યના આશ્રય ગુણ છે, અને પર્યાય ખરેખર તો દ્રવ્યને આશ્રય છે. પણ અહીંયા તો એ સિદ્ધ કરવું છે કે જેના દ્વારા જણાય, તો કે શેના દ્વારા જણાય, તો કે વિતરાગ પરિણીતિ એટલે કે જાણન ક્રિયા. તો કે જેના દ્વારા જણાય તેના આધારે તે છે, માટે એને આધાર અને આત્માને આધી કીધો. કે જાણન, શ્રદ્ધા આદિ જે પરિણમન જે થાય એના પરિણમનના આધારે તે જણાય, માટે જાણન ક્રિયાને આધાર કીધો અને આત્માને આધેય કીધો. આત્મા જ્ઞાન સ્વરૂપ તેને આધેય કીધો. બે એક જ જાત છે. બે કેવી, હવે શું સિદ્ધ કરે, જ્ઞાન જ્ઞાનમાં જ છે, એ સિદ્ધ કરવું છે. તો બે કેવી, એક જ જાત છે. એની જાતમાં એ આધારમાં છે. હવે રાગ જે છે તેની જાત નથી, એક જાત છે, એમાં એ આત્મા નથી. તો જાણન ક્રિયા આધાર હોવાથી એમ થયું જ્ઞાન જ આધાર છે. કેમ કે જાણન ક્રિયા અને જ્ઞાન અભિન્ન છે. આગળ આપણે સિદ્ધ કર્યું, જાણન ક્રિયા અને જ્ઞાન, કેમ કે જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે ને જાણન ક્રિયા અને જ્ઞાન અભિન્ન છે. માટે જાણન ક્રિયાને આધાર હોવાથી એમ થયું કે જ્ઞાન જ આધાર છે. કેમ કે જાણન ક્રિયા કો કે જ્ઞાન કો, એટલે કે આત્મા જે જ્ઞાન છે તેની ક્રિયા જ્ઞાનની જ છે, જાણન ક્રિયા તે જ્ઞાનની છે. માટે એ બધી ક્રિયાને આધારે જણે એટલે કે જ્ઞાન જ છે, એટલે કે આત્મા જ છે. જાણન ક્રિયા અને આત્મા, જાણન ક્રિયાના આધારે આત્મા, બે એક જ જાત છે. જાણવાની ક્રિયા, શ્રદ્ધવાની ક્રિયા, એને આધારે આત્મા છે, પરંતુ બે કેવી, એક જ જાત છે. જ્ઞાન જ સ્વરૂપ છે, એ આત્મા સ્વરૂપ છે. એટલે કે જાણન ક્રિયા એ જ્ઞાનનું સ્વરૂપ કહો કે આત્માનું સ્વરૂપ છે. કારણ કે જાણન ક્રિયા અને જ્ઞાન તે જુદા નથી, અભિન્ન છે, ભિન્ન નથી. માટે શું સિદ્ધ થયું, એ રીતે જ્ઞાન જ્ઞાનમાં જ છે, જ્ઞાન જ્ઞાનમાં જ છે. ક્રોધાદિ ક્રોધમાં જ, ક્રોધાદિકમાં જ છે, ક્રોધાદિકમાં જ છે. એટલે કે આત્મા આત્મામાં જ છે. આત્મા જાણન ક્રિયા એવી આત્મા એ આત્મામાં જ છે. જાણન, શ્રદ્ધા આદિ એ આત્મા આત્મામાં જ છે. આત્મા રાગમાં નથી, આત્મા વિકલ્પમાં નથી. એવી જ રીતે ક્રોધમાં જ છે. વિકાર પરિણમન છે, એ વિકારના આધારે, વિકાર પરિણીતિના આધારે વિકાર છે. વિકારની પરિણીતિ અને વિકાર વચ્ચે અભિન્નપણું હોવાથી વિકારની પરિણીતિ એ વિકાર થયો, અભિન્ન છે, એનું સ્વરૂપ થયું વિકારનું. તો એ રીતે ક્રોધમાં જ છે. તત્વસૂત્રમાં આવે ને, દ્રવ્યશ્રા
નિર્ગુણા ગુણા. તત્વસૂત્રમાં એક બીજો પણ આવે, ધર્માષ્ટી અધર્માષ્ટી એ ઉપકાર કરે છે. જો આ સમજવા જેવું છે. સાથે ઇષ્ટોપદેશમાં કે બધું એવું એ ધર્માષ્ટિકાય વત છે. ઉપકારનો અર્થ શું કર્યો છે? ઉપકારનો અર્થ ઉપકાર કરે છે એમ નથી. આવે ને ઘણી જગ્યાએ જીવાનામાં પરસ્પર ઉપગ્રહ. પરસ્પર ઉપગ્રહ એટલે કે ઉપકાર કરે તો ઉપકારનો અર્થ એક બીજી ચીજ છે. શું છે એનો અર્થ? ઉપકાર એટલે કે છે એ વસ્તુ, એ વસ્તુ છે, બસ એટલો જ. હા, એ ઉપકાર એટલે લૌકિકમાં આપણે જે ઉપકાર છે એ વાત નથી. હવે શાસ્ત્રમાં તત્વસૂત્રમાં છે સુખ દુઃખ જીવિત મરણ. એટલે સુખ દુઃખ એ ઉપકાર કરે છે, તો શું દુઃખ ઉપકાર કરે છે? મરણ ઉપકાર કરે છે. પરસ્પર જીવાનામાં ઉપગ્રહો એટલે કે ઉપકારનો અર્થ શું છે કે ફક્ત એ વખતે હોય છે માટે એને ઉપકાર કહેવામાં આવ્યો. એ વખતે હોય છે એટલો. પરંતુ સાથે સિદ્ધાંત પણ એક ચીજ બીજી ચીજને અડતી નથી, એકબીજામાં અભાવ છે. જો શાસ્ત્રમાં એવું પણ આવે, ઉત્પાદ વ્યય દ્રવ્ય. કંઈક ઉપકારનો અર્થ ઉપગ્રહ પણ કર્યો છે. તો એનો અર્થ એક વસ્તુ છે એની સમીપમાં છે, એની બાજુમાં છે. તો કે ધર્માષ્ટિકાય તો ઉપકાર કરે, ધર્માષ્ટિકાય ઉપકાર તો કરે ને. તો કે નહીં, બસ એની હાજરી નિમિત્તથી છે. ધર્માષ્ટિકાય વત ઉદાસીન નિમિત્ત છે. અહીં ઉદાસીન નિમિત્તને અહીંયા ઉપકાર કીધો છે. ટૂંકમાં ઉપકારનો અર્થ ઉપગ્રહ કર્યો છે. એટલે એ નિમિત્ત અને એને કોઈ સંબંધ નથી, એટલે કે દ્રવ્યને. કેમ કે એક દ્રવ્યની પર્યાયમાં બીજા દ્રવ્યની પર્યાયનો અત્યંત અભાવ છે. હવે અત્યંત અભાવ ક્યારે સિદ્ધ થાય? કે એકબીજા ઉપકાર કરે ત્યારે સિદ્ધ થાય. તો કે નહીં, એકબીજા ઉપકાર કરે તો કેવી રીતે સિદ્ધ થાય? તો કે દરેક દ્રવ્ય પોતાના ગુણધર્મને સ્પર્શે છે, ચુંબે છે, બીજાને અડતું નથી. ત્રીજી ગાથા. તો ઉપકાર ક્યાં કરે? એનો અર્થ એ કે એની હાજરી હોય છે ખાલી. કે બીજી ચીજ હોય છે તેને ઉપકાર તરીકે કહેવામાં આવ્યું. ઉપકારી એટલે કે શમી, બસ એમ જ. ઉચિત નિમિત્ત. પરંતુ લોકોને તે અર્થનો અનર્થ કરે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે ઉપકાર છે. હવે અડતું જ નથી તો કરે કેવી રીતે? અહીં કે છે ક્રોધાદિકમાં એટલે કે વિકારી ભાવમાં, વિકારી ભાવ એની ક્રિયા અને એનું પરિણમન. વિકારી ભાવ અને એની ક્રિયા એટલે કે તેનું પરિણમન અને જ્ઞાન અને જ્ઞાનનું પરિણમન, જાણન ક્રિયા, એનું સ્વરૂપ એ તદ્દન ભિન્ન છે. પુણ્ય પાપની ક્રિયામાં એટલે કે ભાવ કર્મની વાત એવી જ રીતે કર્મમાં લો, જડમાં લો. એ ટૂંકમાં શું સિદ્ધ થયું? ક્રોધાદી શબ્દમાં દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજાના ભાવ એની અંદર આત્મા નથી. એ વિકાર પરિણીતિ થઈ, એ શુભ ભાવ વિકાર પરિણીતિ થઈ. એ વિકારી પરિણીતિના આધારે એ ભાવ થયો વિકારી, એ વિકારી ભાવ એ ક્રિયાના આધારે વિકારી પરિણીતિના આધારે એ છે. જે શુભ ભાવ થયો તે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિની જે ક્રિયા થઈ એ વિકારી પરિણીતિ થઈ. એ વિકારી પરિણીતિના આધારે વિકાર છે, આત્માને આધારે નથી. એના આધારે આત્મા નથી. તો આપણે એમાં ધર્મ માનીને અનાદિકાળથી ચાલ્યા આવી છે. અહીંથી એ સિદ્ધ થાય શુભથી શુદ્ધની પ્રાપ્તિ થતી નથી, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થતી નથી.
બધા સિદ્ધાંતો સિદ્ધ તે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, ચૂમતું નથી. ચૂમતું નથી તો ઉપકાર કેવી રીતે કરે? તો કે ધર્માષ્ટિકે તો ઉપકાર કરે ને, અહીંથી કોઈને પૈસા મોકલવા હોય અથવા કોઈ વસ્તુ મોકલવી હોય અથવા તો આપણે જવું હોય એક જગ્યાએ બીજી જગ્યાએ, ધર્માષ્ટિકા ઉપકાર તો કરે ને નહીં? તો કે નહીં, રૂપિયાને કારણે જાય છે. એની યોગ્યતાથી જાય છે, એની પોતાની તે સમયની ક્રિયાવર્તી શક્તિ તેનું પરિણમન થઈને જાય છે. एक क्वेश्चन है ये, उदासीन निमित्त में और में क्या फर्क होता है? जैसे कि धर्म और अधर्म को उदासीन निमित्त कहते हैं. બસ એની હાજરી કંઈ કરતું નથી ને. પ્રેરક નિમિત્ત એટલે બે પ્રકારના, એક ઉદાસીન નિમિત્ત અને એક પ્રેરક નિમિત્ત. આત્મા ઉદાસીન નિમિત્ત કહી શકાય. બસ એની હાજરી હોય છે, એની હાજરી હોય છે. બસ નિમિત્તમાં ખાલી હાજરી જ હોય છે. શું કહો? मैं कहती धर्म अधर्म द्रव्य को उदासीन निमित्त कहेंगे ना, आकाश काल जाग को. बाकी जीव और पुद्गल तो प्रेरक निमित्त में आएंगे कि वो प्रेरक में जिसमें क्रियावर्ती शक्ति है वो प्रेरक निमित्त में आएंगे. दो ही द्रव्य में क्रियावर्ती शक्ति है, जीव और पुद्गल. धर्माष्टि अधर्माष्टि आकाश काल, इसमें क्रियावर्ती शक्ति नहीं है. ठीक है, ठीक है, बराबर. और આગળ આવશે હજી, એને ઉદાસીન નિમિત્ત કેમ કીધું? અને જો એનાથી થતો, જો એ નિમિત્તથી કાર્ય થતો હોય તો ધર્માષ્ટિકાય તો છે જ. તો એકવાર એક જીવ ગતિ કરે એટલે કે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય તો પછી ક્યારેય અટકે જ નહીં. કેમ કે ધર્માષ્ટિકાય તો સદાય છે, હાજર જ છે. ધર્માષ્ટિકાય સદાય હાજર છે. તો કે જીવ અટકી જાય. ધારો કે આપણે ક્યાંક જીન મંદિર દર્શન કરવા સવારે ગયા તો આપણે અહીંથી ગતિ કરીને ગયા મંદિર સુધી, પછી આ મંદિરમાં રહી ગયા, સ્થિર ત્યાં અહીંયા ધ્યાનમાં બેઠા કે એટલે ભગવાનનું સ્મરણ કરવા બેઠા, તો ધર્માષ્ટિકાય તો છે જ. અને જ્યારે અહીંથી જીન મંદિર ગયા ત્યારે અધર્માષ્ટિકાય તો હતું જ. તો કેમ સ્થિર નોરિયન ગતિ કરી? તો જીવની જ એવી હોનાર છે કે તે સ્વયં એની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે ત્યારે એને એના ઉપર નિમિત્તપણાનો આરોપ આવ્યો. જ્યારે સ્થિર થાય છે ત્યારે અધર્માષ્ટિકાય ઉપર નિમિત્તપણાનો આરોપ આવ્યો. अगर ये આપણે આ સમજશું, वो आता है ना उसकी डेफिनेशन की स्वयं गमन करते हुए उसको गमन करने में सहायक होता है. सहायक होता है, बस बस शक्ति है और वो बस निमित्त कहा जाता है. નિમિત્ત એટલે અનુકૂળ વસ્તુ, ક્રિયા થઈ, કાર્ય થયું ત્યારે સામે જે અનુકૂળ વસ્તુ છે તેને નિમિત્ત કીધું. એ ગતિ હેતુત્વ છે, એ ગતિ હેતુત્વમાં છે ધર્માષ્ટિકાય. અધર્માષ્ટિકાયમાં સ્થિર હેતુત્વ છે. આકાશ છે અવગાહન હેતુત્વ. આકાશની અંદર બધા દ્રવ્યો રહે, પણ આકાશ એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, વ્યવહારે કહેવાય. બાકી દરેક દ્રવ્ય પોતપોતાના આધારે રહ્યું છે. આકાશ આકાશને જ આધારે, આકાશમાં બીજા દ્રવ્યો પણ એના ઉપર વ્યવહારથી આરોપ આવે કે એના અવગાહનમાં રહેશે, બાકીના દ્રવ્યો. એવી રીતે કારનું લો પરિણમન હેતુ તો અહીં અત્યારે જાણન ક્રિયા એટલે જે ઓલો શુદ્ધ ઉપયોગ નહીં, કેમ કે શુદ્ધ ઉપયોગ તો સદાય ન હોય, પણ અહીં જાણન ક્રિયામાં ને શુદ્ધ ઉપયોગ એટલે જાણવાની ક્રિયા લીધી, અહીં શ્રદ્ધવાની, એના આધારે આત્મા જણે છે. એથી એને પ્રતિષ્ઠિત આત્માનો આધાર લીધો. વિકારી પરિણામ તે વિકારીને આધારે છે. વિકારને આધારે શાસ્ત્રમાં એવું પણ કથન આવે, વિકારી પરિણામ તે વિકારને આધારે. અહીં અત્યારે
વિકારી પરિણામના આધારે વિકાર છે. કેમ કે એના દ્વારા એટલે કે એની અંદર એ પ્રતિષ્ઠિત એટલે કે એનું સ્વરૂપ છે એ આધારે. જેવી રીતે જાણન ક્રિયા એના આધારે આત્મા કીધું કે આત્મા એનાથી જણાય છે. એ ટૂંકમાં એ એનું સ્વરૂપ છે. ક્યાંક એમ આવે કે વિકાર એ પૂતગલ જનિત છે. તો પૂતગલ જનિત કઈ અપેક્ષા? નિશ્ચયથી તો એ પૂતગલ જ છે. આત્માનો સ્વભાવ નથી વિકાર. પરિણીતિનો સ્વભાવ એનો નથી. હવે એની પરિણીતિ દ્રવ્યને અનુસારે પરિણીતિ હોય છે. એ અપેક્ષા એ ખરેખર પૂતગલજન્ય છે. પરંતુ જ્યારે એની પર્યાયને સિદ્ધ કરવી હોય ત્યારે એ પર્યાય પોતામાં પર્યાયના આધારે છે. વિકાર વિકારને આધારે છે. એમ કે તો વિકાર પૂતગલના આધારે છે. પૂતગલથી વિકાર થાય, આત્માથી નહીં. આત્મામાં એવો કોઈ ગુણ નથી જે વિકાર રૂપે પરિણમન કરે. ત્રિકારી શુદ્ધ છે. ગુણે દ્રવ્ય પણ એ નથી. તો વિકાર ક્યાંથી થયો? તો કે એ સમયની પર્યાયની એવી યોગ્યતાથી થયો. એની જન્મ ક્ષણથી, એના પોતાના ષષ્ઠકારકોને કારણે. પરંતુ પૂતગલથી વિકાર થાય કે એના લક્ષ્ય થાય, એને પરના લક્ષ્ય, પૂતગલના લક્ષ્ય. આત્માથી નહીં. કેમ કે આત્માની અંદર અનંત ગુણો છે. એમાં એક પણ ગુણ વિકાર કરે એવો 3 કારમાં નથી. કોઈ એવો ગુણ નથી કે જે વિકૃતિ કરે. પર્યાયમાં વિકાર થાય છે એથી અશુદ્ધ ઉપાદાન એનામાં છે. અને અશુદ્ધ ઉપાદાન કેવું? એ વ્યવહાર છે. અને વ્યવહાર જે છે તે નિમિત્તના આધારે થયો છે. માટે એ આત્માનો નથી, એ પરનો છે. અશુદ્ધ ઉપાદાન. ઉપાદાન તો અશુદ્ધ, પરંતુ કઈ રીતે કીધું? એને પર્યાયમાં વિકાર થાય છે એથી એને એ પર્યાયના આધારે એને અશુદ્ધ ઉપાદાન કીધું. એ અપેક્ષા. અશુદ્ધ નિશ્ચયનીનું જે આપણે સમજાતા, નિશ્ચયનીમાં 4 ભેદમાં ખરેખર તો 2 જ, અશુદ્ધ નિશ્ચયની અને શુદ્ધ નિશ્ચયની. હવે અશુદ્ધ નિશ્ચયનીમાં આપણે શું લીધું હતું? પર્યાયની અશુદ્ધતાને લક્ષ્યમાં લઈને આખા દ્રવ્યને અશુદ્ધ કેવું એ અશુદ્ધ નિશ્ચયનીનું કથન છે. પરંતુ અશુદ્ધ નિશ્ચયની છે તો વ્યવહાર. એવી રીતે અશુદ્ધ ઉપાદાન છે તો વ્યવહાર. એક પરમ કોણ છે? નયાધિરાજ પરમ શુદ્ધ નિશ્ચયની. એ જે કેવું છે? દ્રવ્ય છે. એટલે કે એનો વિષય દ્રવ્ય છે. એટલે એને નિશ્ચય કીધું. એની અપેક્ષાએ બાકીના 7 ને વ્યવહાર કીધા. 4 વ્યવહાર તો ખરા જ, અને 3 એક દેહ સાક્ષાત અને અશુદ્ધ નિશ્ચય. તો એને આખી પર્યાયની અશુદ્ધતાને લક્ષ્યમાં લઈને આખા દ્રવ્યને અશુદ્ધ કીધું. અશુદ્ધ નિશ્ચયમાં આત્મા એટલે કે દ્રવ્ય, આત્મા રાગી છે, આત્મા ક્રોધી છે. તો દ્રવ્ય થોડું ક્રોધી છે, દ્રવ્ય થોડું રાગ છે, પણ એની પર્યાયની અશુદ્ધતાને લક્ષ્યમાં લઈને. માટે એટલી બધી અપેક્ષાઓ લાગે, સમજવી જરૂરી છે. આત્મા જાણન ક્રિયાના આધારે છે અને ક્રોધાદી ક્રિયાના આધારે રહ્યો છે. વિકારી ભાવ વિકારી પર્યાયના આધારે છે. વિકારી ભાવ વિકારી પર્યાયના આધારે છે. અત્યારે એ વાત સિદ્ધ કરી. આત્માના આધારે એ નથી ને એના આધારે આત્મા નથી. હવે સાથે બીજું, વિકારમાં કર્મમાં ને નોળ કર્મમાં ભાવ કર્મની સાથે એને સંબંધ નથી. પછી કીધું દ્રવ્ય કર્મ અને નો કર્મ, બહારના નિમિત્તો લીધા. એ જ્ઞાન નથી. એ ત્રણેય દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ એ ત્રણેય જ્ઞાન નથી. એટલે કે ત્રણેયમાં આત્મા નથી. જેમ વિકારમાં આત્મા નથી, એમ કર્મમાં આત્મા નથી, એમ નો કર્મમાં પણ આત્મા નથી. છે ને 182માં ઉપયોગ છે નહીં અષ્ટવિધ કર્મો અને નો કર્મોમાં. કર્મો અને નો કર્મ કંઈ પણ છે નહીં ઉપયોગમાં. ત્રણેયમાં આત્મા નથી. જેમ વિકારમાં આત્મા નથી એટલે ભાવ કર્મમાં, એમ કર્મમાં ને નો કર્મમાં આત્મા નથી.
કર્મમાં આત્મા નથી, નો કર્મમાં નથી આત્મા. જો નો કર્મને આપણે એક અપેક્ષાએ બે ભેદ કરે છે. એક નો કર્મ આહાર શરીર વર્ગણા આદિ, અને બીજું નો કર્મ એટલે બાકીની ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ સિવાયની બાકીની બધી ચીજો, એને નો કર્મ કહેવામાં આવ્યું. ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ સિવાયની સ્ત્રી, કુટુંબ, કબીલા આદિ એ બધું નો કર્મ છે. એમાં આત્મા નથી. આત્મા નથી પણ એની સાથે સગપણ તો છે ને, એવો પ્રશ્ન થાય. સગપણ નથી, કલ્પનામાં એની છે. પદ્રવ્યની સાથે કેવી રીતે સગપણ હોય? કેમ કે દરેક દ્રવ્ય પોતપોતાના સચતુષ્યની અંદર પરિણમન થાય છે, પરચતુષ્યથી નહીં. સપ્તભંગીની અંદર આ પહેલો અને બીજો બોલ આવે. માટે પોતાના મતને મતાગ્રહ થઈને આગ્રહ છોડીને સમજવા જેવી છે. પોતાનો જે મતાગ્રહ છે એને છોડીને સમજવા જેવી વાત છે. તેથી પ્રભુએ કીધું વાદ વિવાદ કરીશ નહીં. વાદ વિવાદ કરે શો અંધા. માટે તું વાદ વિવાદ કરીશ નહીં. કેમ કે શાસ્ત્રમાં એટલા બધા શબ્દો આવે અલગ અલગ અપેક્ષાથી, કે જેવી રીતે કીધું ને, ધર્માસ્તી અધર્માસ્તી કઈ ઉપગ્રહ કરે છે, ઉદાસીન નિમિત્ત છે. એ તો પોતે ગતિ કરે ત્યારે એને નિમિત્ત કહેવાય. આપણે ગતિ કરી ત્યારે એના ઉપર ધર્માસ્તી કઈ નિમિત્ત, એટલે કોઈ પણ દ્રવ્ય ગતિ કરે ત્યારે. બીજી ચીજ જાણવાને માટે છે. જો એ ગતિ કરાવે તો સદાય ગતિ થયા કરે, આપણે સ્થિર જ ન રહી શકીએ. ધર્માસ્તિકાયની સ્થિતિનું નિમિત્તપણું પણ ન રહી શકે. માટે ગતિ કરે એને ગતિ કરે ત્યારે એને નિમિત્ત કહેવાય ધર્માસ્તિકાય. સ્થિર કરે ત્યારે અધર્માસ્તિકાયને નિમિત્ત કરે છે. એમ કરીને દરેક દ્રવ્યને ખરેખર તો સિદ્ધ કરે છે. બે દ્રવ્ય છે અને બે દ્રવ્યની જે ક્રિયા એક સાથે કરાવી હોય તો એ કંઈક એક ગતિ કરાવે, બીજી સ્થિતિ કરાવે, સ્થિર કરાવે. ધર્માસ્તિકા એક દ્રવ્ય છે, અધર્માસ્તિકા એક દ્રવ્ય છે. હવે બે દ્રવ્યની જે ક્રિયા એક સાથે થાય તો કેમ કે બેની હાજરી તો હોય જ છે. પરંતુ આરોપ ક્યારે આવે? જ્યારે સ્થિર થાય ત્યારે અધર્માસ્તી પર આરોપ આવે, ગતિ કરે ત્યારે ધર્માસ્તી ઉપર આરોપ આવે. હવે જો એમ ન હોય તો એક ગતિ કરાવે ને એક સ્થિર કરાવે, શું હાલત હોય? એમ તો છે નહીં. જે જ્યારે ગતિ કરે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કીધું. ગતિ કરતા જીવ કે જડ સ્થિર થઈ જાય તો એને અધર્માસ્તિકાય નિમિત્ત કીધું. ખરેખર તો એ પોતે સ્થિર થાય ત્યારે અધર્માસ્તિકાયનું નિમિત્ત કહેવાય છે. વિકારમાં ભાવ કર્મમાં જેમ આત્મા નથી તેમ જડ કર્મમાં આત્મા નથી. તેમજ બાહ્યના બધા નિમિત્તો છે એમાં આત્મા નથી. જ્ઞાનમાં એટલે કે આત્મામાં ક્રોધાદિ એટલે કે ભાવ ક્રોધ, ભાવ માન માયા લોભ એટલે કે ભાવ કર્મ, જડ કર્મ ને નો કર્મ નથી. આત્મામાં એ નથી ને એમાં આત્મા નથી. ભગવાન આત્માએ પોતાની સામે જોયું, ત્યાં જે જાણન ક્રિયા થઈ ત્યાં આશ્રવ રોકાઈ ગયો. જાણન ક્રિયામાં ભગવાન આત્મા જણાણો. એ ક્રોધાદિ એટલે કે જે ભાવ આશ્રવ છે એ અટકી ગયો. એટલે એને લઈને જે દ્રવ્ય નવા પરમાણુ આવવાના હતા એ આવવાના ખરેખર તો હતા જ નહીં. એનાથી ન આવ્યા એમ કહેવામાં આવે છે. કેમ કે પોતાના સ્વરૂપમાં સ્થિર થયો તો રાગદ્વેષ આદિ જ ઉત્પન્ન નહીં થાય. રાગદ્વેષ ઉત્પન્ન નહીં થાય તો એ જે જૂના કર્મો જે સત્તામાં હતા, જે ઉદયમાં આવ્યા એમાં એ નિમિત્ત નહીં થાય. એમાં એ નિમિત્ત નહીં થાય તો એ નવા કર્મના બંધનમાં નિમિત્ત ન થાય. આગલી ગાથામાં બધું આવી ગયું. હવે રાગદ્વેષ જ નહીં થાય, દ્રવ્ય કર્મનો ઉદય થયો, પૂર્વે બાંધેલા કર્મનો, હવે એની અંદર આપણે જોડાય તો એ જૂનું કર્મ નવા કર્મના બંધનમાં નિમિત્ત થાય છે. હવે એ અટકી ગયો છે ભાવ કર્મ, રાગદ્વેષ આદિ. માટે દ્રવ્ય જે નવા પરમાણુ આવવાના હતા એ એનાથી ન આવ્યા એમ કહેવામાં, વાસ્તવમાં તે આવવાના જ હતા નહીં. કેમ કે એ સમયની એની એવી યોગ્યતા હતી. અહીં કે છે ક્રોધાદિ અને
ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ અને જ્ઞાન એટલે કે આત્મા એટલે કે જાણન ક્રિયા એની પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી આ જે ધર્માસ્તી અધર્માસ્તી કાય નો ઉપકાર એટલે કે એ નિમિત્ત એ તો એક બાજુ રહી ગયું, પણ આત્મામાં થતા દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે પરિણામ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ અને આત્માને પરસ્પર અત્યંત વિપરીતતા છે. પરસ્પર એટલે કે વિકારી પરિણામને, જડ કર્મને ને નો કર્મને પરસ્પર આત્મામાં એ નહીં એમાં આત્મા નહીં, એમ પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીત છે. એટલે કે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ જે રાગ છે તે શુદ્ધ ચૈતન્ય ભગવાનથી અત્યંત એનું સ્વરૂપ વિપરીત છે. શું કીધું? વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે, જે રાગ છે, સાચા દેવગુરુ શાસ્ત્રનો રાગ, પૂજ્ય ગુરુદેવશ્રીનો એમની ભક્તિનો રાગ, આ કરવાની ના નથી, પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીના જ પ્રવચનોમાં શું કહે છે કે સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, એનાથી આત્મા નહીં જણાય. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનનો રાગ, એમાં ધર્મ માનીને બેઠો તો પણ તને તારો આત્મા નહીં જણાય. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એવું રટણ કરી તો પણ તને તારો આત્મા નહીં જણાય. અમે જે રસ્તા ઉપર ચાલ્યા છીએ, અમે અમારા ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરી, એના આશ્રયે અમે વિતરાગ પરિણીતિ પ્રગટ કરી, એ વિતરાગ પરિણીતિમાં ભગવાન આત્મા જાણો. માટે કે છે કે કેવો છે? એ રાગ છે, કેમ કે એનું સ્વરૂપ અને આત્માનું સ્વરૂપ અત્યંત વિપરીત છે. અહીં સિદ્ધ તો કર્યું. હવે ચૈતન્ય ભગવાન તે અત્યંત સ્વરૂપ વિપરીત છે, અત્યંત. અહીં કે છે અત્યંત સ્વરૂપ વિપરીત હોવાથી એનાથી આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય? અહીં તો આપણે શું કરો? આપણે તો બીજી ચીજો સાથે સંબંધ રાખવો છે. મારું ઘર, મારી દુકાન, મારું કુટુંબ, મારા છોકરાઓ, મારા ગુરુ, મારા શિષ્યો. તો કે રાખવું ક્યાં છે? અનાદિથી આ જ કરતા આવ્યા છીએ આપણે. અનાદિથી સંબંધમાં રાખ્યું તો શું એનું ફળ સ્વરૂપ મળ્યું? નરકની ગોદ મળ્યું. અનાદિથી આ સંયોગો પ્રત્યે મમતા રાખી, તેના ફળ સ્વરૂપે નરક નિગોદની ગતિ મળી અનંતવાર. માટે આત્માના આનંદ અને જ્ઞાનની પરિણીતિ સિવાય કોઈ પણ ચીજને જો સંબંધમાં રાખવી હોય, આત્માની જ્ઞાન અને આનંદની પરિણીતિ સિવાય, એટલે બધા શુદ્ધ પરિણીતિની ટૂંકમાં વાત છે, એ સિવાય કોઈ પણ ચીજને જો સંબંધમાં રાખવી હોય તો એ સંબંધમાં રાખવાથી નરક અને નિગોદનો સંબંધ થશે. હવે આપણે વિચારવાનું, આપણે રાખવું એ કે નથી રાખવું. ફરી વાર શું કીધું? આત્માના, અમે પોસ્ટે લખી છે જમણે, આત્માના આનંદ અને જ્ઞાનની પરિણીતિ સિવાય, એટલે કે વિતરાગ પરિણીતિ સિવાય, શુદ્ધ પરિણીતિ સિવાય કોઈ પણ ચીજને જો સંબંધમાં રાખવી હોય, જો આગળ એમ પણ આવે કે પર્યાય દ્રષ્ટિ છોડવાની છે, પરંતુ અહીં અત્યારે જાણન ક્રિયા અને આત્મા, જાણન ક્રિયા અને આત્મા અભિન્ન બતાવ્યો છે. અહીં પર્યાય અને દ્રવ્યની સંધિ બતાવી છે. અહીં પર્યાય અને દ્રવ્ય વચ્ચે એકમેકપણું બતાવ્યું છે. કઈ પર્યાય? અહીં શુદ્ધ પરિણીતિની વાત છે. તો આત્માના આનંદ અને જ્ઞાનની પરિણીતિ સિવાય કોઈ પણ ચીજને જો સંબંધમાં રાખવી હોય તો એ સંબંધમાં રાખવાથી નરક અને નિગોદનો સંબંધ થશે. પણ નિયમ સારમાં એમ કે પર્યાય તો પદ્રવ્ય છે, પરભાવ છે, એ છે. તો અલગ અલગ અપેક્ષા છે. કેમ કે ત્યાં એ અપેક્ષાએ કીધું કે એ પર્યાયમાંથી નવી પર્યાય ઉત્પન્ન થતી નથી, જેવી રીતે પદ્રવ્યમાંથી નવી પર્યાય આવતી નથી, ત્યાં તે અપેક્ષાથી કથન છે. અને કુનકુન આચાર્ય દેવે નિયમસાર પોતાના માટે બનાવ્યું, પોતાની ભાવના માટે. તો અહીં વિકારી ભાવને અને આત્માને, એટલે કર્મને અને આત્માને, નો કર્મને અને આત્માને પરસ્પર
સંબંધ નથી. એટલે એ આમાં નહીં ને એ આત્મામાં નહીં ને આત્મા એમાં નહીં. એટલે વિકાર પરિણામ આત્મામાં નહીં અને આત્મા વિકાર પરિણામમાં નહીં, કર્મમાં નહીં, કર્મ આત્મામાં નહીં ને આત્મા કર્મમાં નહીં, નો કર્મમાં આત્મા નહીં ને આત્મા નો કર્મમાં નહીં. રાગથી લઈને બધી વસ્તુ આવી ગઈ. તો પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી એમાં ભગવાન આત્માની ત્રિલોક પરમાત્મા પણ આવી ગયા ને એમની દિવ્ય ધ્વનિ પણ આવી ગઈ નો કર્મમાં. એને અને આત્માને અત્યંત સ્વરૂપ વિપરીતતા કીધી. આવી સ્વરૂપ વિપરીતતા હોવાથી એકબીજાને પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી એટલે કે આત્માનું સ્વરૂપ અને વિકારી અને કર્મનો કર્મનું સ્વરૂપ અત્યંત વિપરીત હોવાથી એકબીજામાં અભાવ છે. અહીંયા વિશુદ્ધિ જે કશાયની મંદતા અને આત્માને પરસ્પર અત્યંત વિરુદ્ધ કીધો. કશાય મંદ ભાવ એ ક્રોધાદિમાં આવી ગયો. ક્રોધ વિભાવ ભાવ છે, એ અત્યંત સ્વરૂપ છે. એટલે કે વ્યવહારનું સ્વરૂપ અને નિશ્ચય આત્માનું સ્વરૂપ બે વચ્ચે પરસ્પર અત્યંત વિપરીતતા છે. કેટલી બધી વસ્તુ આવી. એકની બીજી ચીજ એની પહેલું એ આવ્યું. બીજાના પ્રદેશો ભિન્ન, બંનેના પ્રદેશો ભિન્ન છે. એટલે સત્તાની અનુત્પત્તિ છે એક સત્તાની, એટલે કે બેની સત્તા ભિન્ન ભિન્ન છે અને તેથી આધાર આધેય સંબંધ નથી. માટે આપણે આપણું કલ્યાણ કરવું હોય તો આ બધા પ્રયોગોને સમજવા પડશે, ભેદ જ્ઞાન કરવું પડશે. એમ કેવું વ્યવહારનું કથન છે, સહજ રીતે થઈ જશે. દુનિયાની જાણે, એ સમજે કે ન સમજે એને સમજાવવામાં તાર્યો સમયને વેડપતો નહીં. કેમ કે દીપચંદજીએ અનુભવ પ્રકાશ ગ્રંથમાં કીધું, તેરી શુદ્ધતા ભી બડી और તેરી અશુદ્ધતા ભી બડી. તારી શુદ્ધતા એટલી મોટી છે કે 7મી નરકમાં પણ તું સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે, અને તારી અશુદ્ધતા બી એટલી મહાન છે કે અનંત તીર્થંકર આવીને સમજાવશે તો પણ તું તારા ભગવાન આત્માને નહીં સમજે, એને પ્રાપ્ત નહીં કરી શકે, એને પર્યાયમાં એની રચના નહીં કરી શકે. દુનિયા 9 તત્વ સદાય રહેવાના છે, આશ્રવ પણ રહેવાનું છે, બંધ પણ રહેવાનું છે. અનંતકાર અનંત તીર્થંકરો થયા, અનંતકારથી અનાદિકારથી અત્યાર સુધી અનંતકાર ચાલ્યો ગયો, અનંત તીર્થંકરો થયા ને હજી પણ થશે. તો એ તત્વના શ્રદ્ધનારા રહેવાના જ છે, એનો ક્યારેય અભાવ નથી થવાનો. એમ આશ્રવ અને બંધની ધર્મ માનનારા એવા તત્વો પણ રહેવાના જ છે અનંતકાળ સુધી, કેમ કે સંસારનો પણ ક્યારેય લોપ નહીં થાય. માટે તું જરાય ચિંતા ન કરીશ, સંસાર ટકી રહેવાનો, એને ટકાવવા વાળા જીવોનો પણ તૂટો નથી. પ્રશ્નો થાય ને, 6 મહિના ને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય અને 6 મહિના ને 8 સમયમાં નિગોદમાંથી જીવ બહાર આવે, તો ક્યારેક નિગોદ ખાલી થઈ જશે અને સંસાર ખાલી થઈ, મુક્ત બધા સિદ્ધ થઈ જાય, એમ નહીં થાય. કેમ કે સંસારને ટકાવવાની રુચિ વાળાનો પણ તૂટો નથી. એટલે કે તત્વની શ્રદ્ધનારા પણ રહેવા વાળા છે, અને આશ્રવ અને બંધને ધર્મ માનનારા એ પણ રહેનારા છે. અનંત તીર્થંકરો ત્યાં, મહાવિદ્યમાં ત્યાં, અને અહીંયા આપણે અનંતવાર ગયા છીએ, એમની સમોસરણમાં દિવ્ય ધ્વનિ પણ સાંભળે છે. પરંતુ એ સ્વરૂપ સાંભળીને પણ અંદરની વિપરીતતા ગઈ નહીં, વિપરીતતામાં જ રહ્યા. તો એનો સ્વભાવ સંબંધ સંયોગો એને વિપરીત મળ્યા, એનો સંબંધ વિપરીત સંયોગો મળ્યા, સંબંધના ફળસ્વરૂપ એ સંયોગોમાં નરક, નિગોડ, તિર્યંશ આદિ ભાવ મળ્યા આપણને. ને માનનારો વર્ગ પણ હોય છે, શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય એવો કહેનારો.
ને ઘણો ઘણો વર્ગ હોય છે. સૌને માનનારા હોય, દરેકનો પોતપોતાનો ચોકો હોય. પૂજ્ય ગુરુદેવશ્રી કે પશુવધને માનનારા પણ છે ને. પશુવધ કરે, બોકડાને કાપે તો બોકડાના લેનારા છે કે નહીં? હોય તો જ કાપે ને, શું કામ નહીં તો કાપે? એમ ઊંધી માન્યતાના માનનારા હોય કે ન હોય? તો કે હોય. માટે કે તું અનાદિ અનંત પોતાના આત્માની સંભાળ ન કરી અને રાગથી મને લાભ થાય એમાં સંભાળ કરી, એટલે કે સંયોગથી લાભ માન્યું તો એને સંયોગ ક્યારેય છૂટશે નહીં. 4 ગતિનો સંયોગ ભાવ આપણો માયનો, એનાથી લાભ માયનો તો સંયોગી ભાવ નહીં છૂટે, સંયોગી ચીજ નહીં છૂટે. એટલે કે જ્ઞાન એટલે આત્માનું સ્વરૂપ. ક્રોધાદિક એટલે કે ભાવ કર્મ, નો કર્મ અને પછી કર્મ, એ ત્રણેયનું સ્વરૂપ અત્યંત વિરોધ હોવાથી, કોનું? જ્ઞાન અને આત્માના સ્વરૂપથી એમને પરમાર્થભૂત, હવે પાછો નવો શબ્દ ઉમેરો, પરમાર્થભૂત એકબીજા સાથે આધાર આદેશ સંબંધ પણ નથી. આગળ બીજી બધી વસ્તુ તો સિદ્ધ કરી, એક એ બીજી ચીજની નથી, બંનેના પ્રદેશો ભિન્ન ભિન્ન છે, બંને વચ્ચે એક સત્તાની અનુત્પત્તિ છે, અને અહીં સાથે એક સાથે બીજાને આધાર આદેશ સંબંધ પણ નથી જ. એમને પરમાર્થભૂત રાગને અને આત્માને પરમાર્થભૂત આધાર છે જ નહીં. એટલે કે વ્યવહાર રત્નત્રય અને આત્માને પરમાર્થભૂત આધાર આદેશ છે જ નહીં. એટલે કે પરમાર્થે આધાર આદેશ સંબંધ નથી, ખરેખર એકબીજી ચીજને આધાર આદેશ સંબંધ નથી. એટલે કે ભગવાન આત્મા અને રાગને ખરેખર આધાર પરમાર્થભૂત એટલે ખરેખર આધાર આદેશ સંબંધ નથી. એટલે રાગને આધારે આત્મા જણાય એનો શું થયો? કે શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય. એ જ વસ્તુ થઈ. રાગને આધારે આત્મા જણાય અને આત્માને આધારે રાગ થાય, દ્રવ્યના લક્ષથી રાગ થાય, એમ છે નહીં. ત્રિકારી દ્રવ્યના લક્ષે, સ્વના લક્ષે રાગ થાય એમ નથી. અને એના આધારે આત્મા જણાય, રાગને આધારે ભગવાનની ભક્તિ, ભગવાન પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતી મારા દિવ્ય ધ્વનિ, એટલે કે સમોસરણમાં ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળવા, એ બધો રાગ થયો. એ રાગથી આત્માની પ્રાપ્તિ નહીં થાય, પરંતુ એ સાંભળવું પણ એટલું જરૂરી છે ભૂમિકા અનુસાર, નહીંતર અશુભમાં ચાલ્યા જશો. પરંતુ એ સાંભળીને ધર્મ માનવાની પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો વારંવાર ના પાડે છે. એમાં કહેલી તત્વની વાત, એ જે રસ્તા ઉપર ચાલ્યા છે તે રસ્તા ઉપર ચાલીને તેમાં કહેલી તત્વની વાત સ્વના લક્ષ્યનું ચિંતન મનન મંથન કરીને ભગવાન આત્માની પ્રાપ્તિ કરવી. અનુભવના જોરે એમ કહે છે તો 180 દિવસ તું પ્રયત્ન કર, તને તારો આત્મા મળ્યા વગર નહીં રહે. નહીતર હું આપી દઈશ. બેનશ્રીમાં આવે છે ને, પૂજ્ય બેનશ્રીમાં, પણ કોઈ આપી નથી શકતો, પણ એ વિશ્વાસથી કે અનુભવના જોરે સ્વસન્મુખ થઈ સ્વભાવનો મહિમા આવે એનો સ્વીકાર સત્કાર કરી તો આત્માની પ્રાપ્તિ થયા વગર નહીં રહે. એટલે કે જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણન ક્રિયા છે, હવે બીજું લીધું, જેમ જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણન ક્રિયા છે, તેમ જ્ઞાનનું સ્વરૂપ ક્રોધાદિ ક્રિયા પણ છે. ક્રોધાદિ ક્રિયા પણ છે પરસ્પરસ લો. જેમ ક્રોધાદિકનું સ્વરૂપ જેમ ક્રોધાદિ ક્રિયા છે, તેમ ક્રોધાદિનું સ્વરૂપ જાણન ક્રિયા પણ છે. એમ કોઈ રીતે સ્થાપી ટકાતું નથી. અરસપરસ લીધું. અહીં શું કીધું? પહેલું, એવી રીતે જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણન ક્રિયા લીધી, એવી જ રીતે જ્ઞાનનું સ્વરૂપ ક્રોધાદિ ક્રિયા. હવે બીજું લીધું, ક્રોધાદિનું સ્વરૂપ જેમ ક્રોધાદિ ક્રિયા છે, તેમ ક્રોધાદિનું સ્વરૂપ જાણન ક્રિયા છે. એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી, કેમ કે બે તદ્દન ભિન્ન છે. રાગાદિ પદાર્થ અને આ તદ્દન ભિન્ન છે. અંદર જે રાગ થાય છે પોતાની પર્યાયમાં, એ પર પદાર્થ છે.
અશુદ્ધ નહીં એની પર્યાયમાં છે, પણ શુદ્ધ દ્રષ્ટિએ જોઈ તો એને ને આત્માને કોઈ સંબંધ નથી. અશુદ્ધ નહીંથી રાગ દ્વેષ આદિ એની પર્યાયમાં છે. અશુદ્ધ નહીં એટલે વ્યવહાર, જેમ આપણે અશુદ્ધ નિશ્ચયની કીધું એની પર્યાયમાં છે. અશુદ્ધ નહીં એટલે વ્યવહાર કીધો. અશુદ્ધ દ્રવ્યાતીત નહીં એમ પણ આવે. દ્રવ્યાતીત કેમ કીધું? કેમ કે ઈ દ્રવ્યની પર્યાય છે. ઈ દ્રવ્યની, બીજા કોઈ દ્રવ્યની નથી. એટલે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, એ વિકાર એનો છે એમ કીધું. એટલે એની પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે રાગ દ્વેષ આદિ વિકારી ભાવ, એ જણાવવા, એ વસ્તુની સ્થિતિ જણાવવા કીધું. હવે ત્યારે એને સંવર ભેદ બતાવો છે, તો કે એ વાસ્તવિક એક તત્વમાં નથી, એ તત્વમાં આ તત્વ નથી. એ તત્વમાં વિકારી ભાવમાં આત્મા નથી, આત્મામાં એ નથી. કેમ કે રાગમાં અને આત્મા બંને વચ્ચે અત્યંત સ્વરૂપ વિપરીતતા છે. ક્રોધાદિનું સ્વરૂપ જેમ ક્રોધાદિ ક્રિયા છે, તેમ ક્રોધાદિનું સ્વરૂપ જાણન ક્રિયા પણ છે. એટલે કે રાગમાં રાગ પણ છે અને રાગ જાણન ક્રિયા પણ કરી શકે. આત્માની જાણન સમ્યક દર્શન પણ એ કરી શકે એમ નથી. રાગ રાગને કરે તેમ રાગ શંકિતને કરે એમ ત્રણ કારમાં નથી. એમ કોઈ રીતે સ્થાપી શકાતું નથી. તો વિકારને, કર્મને અને નો કર્મને આત્મા એની સાથે કોઈ રીતે સ્થાપી શકાતું નથી. કેમ કે જાણન ક્રિયા અને ક્રોધાદિ ક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. જાણન ક્રિયા એ સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાનની ક્રિયા અને રાગની ક્રિયાના ભિન્ન ભિન્ન સ્વભાવ, બેના સ્વભાવ ભિન્ન ભિન્ન છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિના પરિણામ અને આત્માના પરિણામ જાણવાના, સમ્યક દર્શનના પરિણામ, બેનું સ્વરૂપ ભિન્ન છે. બેના સ્વભાવ જ જુદા છે. બેના સ્વભાવ ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. રાગ રાગના સ્વભાવે પ્રકાશે છે ને ભગવાન આત્મા જાણન ક્રિયાથી પ્રકાશે છે. કારણ કે વિકારપણે આત્માનું જાણનપણું સ્થાપી શકાતું નથી અને આત્માનું જાણનપણું વિકારથી થાય એમ સ્થાપી શકાતું નથી. કેમ કે જાણન ક્રિયા એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની પરિણીતિ અને ક્રોધાદિની પરિણીતિ એટલે કે રાગની પરિણીતિ ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. બેનો સ્વભાવ જ ભિન્ન ભિન્ન છે. હવે શાસ્ત્રમાં કથન આવે વ્યવહાર સાધન ને નિશ્ચય સાધ્ય, એ નિમિત્તનું જ્ઞાન કરાવવાનું કથન છે, પરંતુ એ અર્થનો અનર્થ કરી લે. તો આત્મા આનંદ સ્વરૂપ એ જ્ઞાન અને આનંદ સ્વરૂપની પરિણીતિ અને રાગની પરિણીતિ બેનું સ્વરૂપ ભિન્ન સ્વભાવ છે. બેનો સ્વભાવ જ ભિન્ન પ્રકાશે છે. શરીર, વાણી, મન એ બધું નો કર્મ તો બહુ દૂરની વસ્તુ થઈ, પરંતુ પોતાની અંદર ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ કર્મ અને આત્માનો સ્વભાવ બે ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. ભગવાન જાણન દેખનથી પ્રકાશે છે અને રાગ છે તે વિકારથી પ્રકાશે છે. અત્યંત સ્વરૂપ વિપરીતથી પ્રકાશે છે. માટે અહીં કીધું સ્વભાવો ભિન્ન હોવાથી દયા, દાન, વ્રત, તપ, ભક્તિના પરિણામ અને ચૈતન્યના જાણવાના પરિણામ બે જાત સ્વભાવ ભિન્ન છે. બેના સ્વભાવ ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે. વસ્તુઓ જ ભિન્ન છે એ રીતે જ્ઞાન અને અજ્ઞાન. પાછું એ લેવું કે રાગાદિ અજ્ઞાન છે, એમાં જ્ઞાન નથી. એટલે કે આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન પરિણીતિથી આત્મા જણાય, રાગ જે છે તે તદ્દન ભિન્ન જણાય છે. એનો સ્વભાવ ભિન્ન સ્વભાવ છે, જણાય છે શું ભિન્ન સ્વભાવ છે. જ્ઞાન અને અજ્ઞાન બેને આધાર આધે છે જ નહીં. રાગને અજ્ઞાન કીધો, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ નો વિકલ્પ એને અજ્ઞાન કીધું. એટલે એમાં જ્ઞાનનો અંશ નથી એ અપેક્ષાએ એને અજ્ઞાન કીધું. એટલે કે પુણ્ય પાપના ભાવને અજ્ઞાન કીધું. કેમ કે બંને વસ્તુઓ ભિન્ન જ છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાનને આધાર આધે પણ નથી. કેમ કે બંને ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે. બેના સ્વભાવ ભિન્ન પ્રકાશતા હોવાથી પછી કે બે વસ્તુ જ જુદી છે અને બે વસ્તુ જુદી હોવાથી જ્ઞાન અને અજ્ઞાન લીધું. રાગના, દયા, દાનના, વ્રતના પરિણામ એ અજ્ઞાન છે, એમાં જ્ઞાન નથી. અને ભગવાન આત્મા તે જ્ઞાન સ્વરૂપ છે. એટલે જ્ઞાન સ્વરૂપ અને અજ્ઞાન બે તદ્દન ભિન્ન કીધા.
જ્ઞાન એટલે કે આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ એની પરિણીતિ જ્ઞાન અને આનંદી છે. એ પરિણીતિ દ્વારા એ જણાયો છે, માટે પરિણીતિ તેનો આધાર કીધો. રાગનો આધાર રાગ છે. રાગને અને આ વિતરાગ પરિણીતિને એટલે કે જ્ઞાનને અને અજ્ઞાનને બેનો ફેર છે, બે ભિન્ન ભિન્ન છે. સ્વરૂપનું જ્ઞાન એનું પરિણમન અને રાગનું પરિણમન. સ્વરૂપનું જ્ઞાન શ્રદ્ધા જ્ઞાનનું પરિણમન અને રાગનું પરિણમન એ અજ્ઞાન. તો જ્ઞાન અને અજ્ઞાન બે જુદી જુદી વસ્તુ છે, બે જુદા છે. તો જ્ઞાન અને અજ્ઞાનને એટલે કે ક્રોધાદિને આધાર આધેપણું નથી, કેમ કે બંને વસ્તુઓ ભિન્ન છે. તેથી રાગને આત્માનો આધાર જરીએ તેથી રાગને આત્માનો આધાર જરીએ નથી. શુભ રાગ આત્માને સમ્યક દર્શનમાં કઈ મદદ કરે એમ જરીએ નથી. આ સિદ્ધ થાય છે. આની આગળની ચર્ચા હજી કાલનો દી આ ગાથા ચાલશે. તો આપણે આપણા સ્વભાવને ઓળખી જાણી પ્રતીતિ કરી, કેમ કે આગળનું પૂરું નહીં થાય એટલે સમય થઈ ગયો ને. આપણે આપણા સ્વભાવને ઓળખી જાણી પ્રતીતિ કરી અને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ બોલો અમિતાબેન. निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना बार है, वंदना शत बार है। जिनवाणी के ज्ञान से तुझे लुप्तलो, तुम वाणी मस्तक नमो सदा ते तो नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजणं नमो लय सवसावणं चत्तारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंथ तमो मंगलम चत्तारी लोगटमा अरिहंता लोगटमा सिद्धा लोगटमा शाहु लोगटमा केवली पंथो धमल गोटमा चत्तारी शरण भजामी अरिहंते शरण भजामी सिद्धे शरण भजामी शाहु शरण भजामी केवली पंथो धमो शरण भजामी. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी महातनो जय हो. बोलिए श्री परम जबरमुकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती महातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो.